વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે વન અને વન્યજીવ સંસાધનોની અંદર સૌથી પહેલાં વન સંરક્ષણની અંદર આપણે જોયેલું હતું કે ભાઈ જંગલો કોને કહેવામાં આવે, અક્ષત વૃક્ષો કોને કહેવામાં આવે, અને ત્યારબાદ જંગલોના પ્રકાર આપણે જોયા. અને નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ થવો તે, અને નિર્વનીકરણની અસરો. જો જંગલો વિનાશ થઈ જાય તો એમની પૃથ્વી ઉપર કઈ કઈ અસરો આપણને જોવા મળે. તો એ બાબતની ચર્ચાઓ આપણે કરી ગયા. અને આજે થોડું સવિશેષ હવે આપણે જોવાનું છે કે આ જે વન સંરક્ષણ યાની કે જે આપણા જંગલો, જે વન જે છે એ આપણું મૃત થઈ રહ્યું છે, યાની કે નાશ થઈ રહ્યું છે, તો એની અસરો આપણા ઉપર શું થઈ એ આપણે જોયું. પણ હવે એ નાશ થઈ રહ્યું છે આપણા જંગલો, એ જંગલોને આપણે બચાવવા હોય તો કયા કયા ઉપયોગો દ્વારા અને કયા કયા ઉપાયો દ્વારા આપણે એ જંગલને બચાવી શકીએ. તો એને કહેવામાં આવે છે વન સંરક્ષણના ઉપાયો. યાની કે વન એટલે જંગલનું સંરક્ષણ, એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી રક્ષણ, એટલે કે જંગલનું રક્ષણ આપણે કરવું હોય તો કયા કયા ઉપાયો અહીંયા આગળ આપણે અજમાવી શકાય. તો એમના માટે આપણે પહેલાં જોતા જઈએ. પરીક્ષાની અંદર આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે વન સંરક્ષણ માટેના ઉપાયો. તો આપણને ખબર પડવી જોઈએ વન એટલે જંગલ અને સંરક્ષણ એટલે બચાવો. જંગલને બચાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ. તો એમાં પહેલું કીધેલું છે કે લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનોને બચાવી શકાશે. યાની કે અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે બને ત્યાં સુધી આપણે લાકડાઓનો ઉપયોગ કરીએ છીએ બળતણ તરીકે, તો એ લાકડાના બળતણને બદલે આપણે કોઈક એવી બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેના માટે થઈ અને આ જંગલના લાકડાઓને બચાવી શકાય. ત્યારબાદ કીધું છે જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા તે જ પ્રજાતિના વૃક્ષો ઉગાડવા જોઈએ. સપોઝ આપણે વિચારીએ છીએ કે 2 ટ્રેક રસ્તો હોય તો એ રસ્તાને આપણે 4 ટ્રેક બનાવવો છે, તો વિકાસનું કામ કરવું છે તો વાંધો નથી. એ વૃક્ષોને કદાચ કાપવા પડે તો પણ વાંધો નથી, પરંતુ એ વૃક્ષોને ત્યાંથી કાપી અને જે પ્રજાતિના વૃક્ષને આપણે કાપેલા છે એવા જ એ જ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર આપણે બાજુના વિસ્તારમાં કરવું જોઈએ, જેથી કરીને વાતાવરણની અંદર સમતુલા જળવાઈ રહે. જે ઉદ્યોગો જંગલમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. અમુક ઉદ્યોગો એવા છે કે જે સ્પેશિયલી જંગલો ઉપર આધારિત છે, તો આ ઉદ્યોગોને સ્પેસિફાઈ કરીને ચોક્કસપણે એવું કહેવું જોઈએ કે આ ઉદ્યોગોએ ફરજિયાતપણે પોતાના આવા આજુબાજુવાળા વિસ્તારોની અંદર સ્પેશિયલી વનીકરણ કરવું જોઈએ. અને વનીકરણ દ્વારા એવા જ વૃક્ષો એ ઉગાડે જેથી કરીને એ જંગલની અંદરથી એ વૃક્ષો જે છે એ મૃતપાય થાય નહીં. ઇકો ટુરિઝમના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. ઇકો ટુરિઝમ એટલે કે લોકો સ્પેશિયલી ટૂરના પ્લેસ તરીકે ફરવા માટે જે જગ્યાએ જતા હોય અને જંગલની અંદર જતા હોય તો એમના માટે જંગલોનો નાશ ન થાય, જંગલોનો બગાડ ન થાય તે માટે તકેદારી રાખવી જોઈએ. એટલે તો ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા દરેક જંગલોની અંદર સવારે સૂર્ય ઉગે તે પહેલાં અને સૂર્ય સાંજે આથમી ગયા પછી જંગલોની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી, જેથી કરીને વન્ય પ્રાણીઓ જે છે એ પોતે આ સમયગાળા દરમિયાન પોતે ત્યાં આગળ શાંતિથી રહી શકે. તો અહીંયા આગળ આ વન સંરક્ષણના ઉપાયોમાં ત્યારબાદ એવું કીધેલું છે કે સ્થાનિક લોકો જે છે એ સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. એ ત્યાં આજુબાજુમાં રહેતા લોકો જે છે એ લોકો માટે જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા જંગલો પ્રત્યે એ લોકોને આપણે સજાગ બનાવી શકીએ અને જંગલોનું મહત્ત્વ જો આપણે સમજાવીએ તો એ લોકો ત્યાં આગળ આવતા બીજા કોઈ લોકો છે કે જે જંગલનો નાશ કરી રહ્યા છે એમને અટકાવવામાં બહુ મહત્ત્વનો ફાળો ભજવશે, તો એ લોકોને પણ આપણે સમજાવવા જોઈએ. સાથે સાથે શાળા કોલેજોના પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમજાવી અને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવે. કોઈ પણ શાળાની અંદર અથવા કોલેજોની અંદર પાઠ્યપુસ્તકો જે આવતા હોય એ પાઠ્યપુસ્તકોની અંદર વિદ્યાર્થીઓને આપણે એ વન સંરક્ષણ અંગેની તથા વન્યજીવો પ્રત્યેની આપણે જરૂરિયાતો સમજાવવી જોઈએ, જેથી કરી અને નાનપણથી જ એ લોકોની અંદર વન સંરક્ષણ માટે પ્રેમ જાગે અને એ લોકો વનનું સંરક્ષણ કરી શકે, સાથે સાથે વન્યજીવોનું પણ સંરક્ષણ કરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જંગલને બચાવવા માટેના ઉપાયોની અંદર આપણે મૌખિક રીતે પણ આપણે લખી શકીએ, પણ અહીંયા એવા આઈડિયાઓ તમને આપેલા છે કે જેની મદદથી તમારે થોડુંક વધારે લખાણ કરવું હોય તો તમે કરી શકો. ત્યારબાદ કીધું છે પશુચરણ માટે અલાયદા વિસ્તાર રાખવા. એ પશુચરણની પ્રક્રિયાઓ, ગોચરની જગ્યાઓ આપણે અગાઉ ઘણી બધી એમને વિશે ચર્ચાઓ કરી કે ભાઈ અલાયદા વિસ્તાર એટલે કે સ્પેશિયલી અલગ વિસ્તાર રાખવો જોઈએ કે જ્યાં આગળ સ્પેશિયલી પશુઓ જે છે એ ચરવા માટે જાય.
બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. અહીંયા પહેલો જ મુદ્દો આપણે શીખ્યા હતા, એ જ મુદ્દાને અહીંયા આગળ ફરી પાછો અલગ રીતે રિપીટ કરેલો છે કે બળતણ માટે આપણે જે લાકડાનો ઉપયોગ કરતા હતા એ બળતણમાં લાકડાને બદલે હવે આપણે કોઈક વસ્તુ એવી અપનાવવી જોઈએ જેની અંદર સૌર ઉર્જા હોય અથવા તો કુદરતી વાયુ હોય, એમના ઉપયોગ દ્વારા આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકીએ. કોના બદલે? તો કે લાકડાના બદલે. વન સંસાધનોના કરકસરભર્યો ઉપયોગ કરવો. જે વસ્તુઓ જંગલમાંથી આપણને મળી રહી છે એ જંગલમાંથી મળતી વસ્તુઓ જે છે એમનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક કરવો જોઈએ. સાથે સાથે દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે જંગલની અંદર આગ લાગી હોય, દાવાનળ હોય અથવા તો કોઈક દ્વારા લગાડવામાં આવેલી હોય તો તંત્રને એ જાણ થતાં બહુ વાર લાગી ગઈ હોય અને તંત્ર જે છે એ જંગલ તો એ શહેરથી એકદમ દૂર આવેલું હોય તો તંત્રને અહીંયા સુધી જાણ થાય અને એ જાણ થતાં તંત્ર પછી અહીંયા આગળથી ફાયર બ્રિગેડના સાધનો લઈને ત્યાં આગળ પહોંચે. એના બદલે એ જંગલની એકદમ નજીકની અંદર જ આવા કોઈ અલાયદા તંત્રની વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણે જંગલની અંદર આગ લાગી હોય તો સમય બચી જાય અને તરત જ એ આગ જે છે એ આગનું શમન કરી શકાય, એટલે કે આગને ઓલાવી શકાય. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે તે સમયે કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો દૂષિત થાય છે. આપણે જોઈએ છીએ શેત્રુંજય પર્વત, નર્મદા નદી અને સાથે સાથે ગિરનાર આમની પરિક્રમા કરવામાં આવે ત્યારે પરિક્રમાને માટે થઈને આજના જમાનાની અંદર પુષ્કળ એવા પ્રમાણની અંદર જે કહી શકાય એવા વાહન વ્યવહાર વધી જવાને કારણે લોકો દરેક જગ્યાએ પહોંચી જતા હોય, પરંતુ આ જે લોકો પહોંચી ગયા હોય એ લોકો ત્યાં આગળ પરિક્રમા કરતા હોય અથવા મેળાની અંદર ભેગા થતા હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે અને એ પ્લાસ્ટિકનો કચરો એ લોકો ત્યાંને ત્યાં ફેંકીને જતા રહેતા હોય, જેમના કારણે જંગલો દૂષિત થઈ રહ્યા છે. તો આ જે કહી શકાય એવી અલગ અલગ પ્લાસ્ટિકની વસ્તુઓને કારણે જંગલોનું જે દૂષિતનું પ્રમાણ વધી રહ્યું છે તો તેના માટે પણ આપણે પગલાઓ ભરવા જોઈએ. તો આ દરેક પગલાઓની મદદથી આપણે જંગલોને બચાવી શકીએ છીએ. તો આ પ્રશ્ન એકદમ મહત્વનો આ પાઠમાંથી વન્ય સંરક્ષણ અંગેના ઉપાયો અથવા તો વન સંરક્ષણ અંગેના ઉપાયોની ચર્ચાઓ આપણે અહીંયા આગળ કરી. તો પાઠનું જે નામ હતું વન અને વન્યજીવ સંસાધનો, એમાં આપણે પહેલા શું શીખ્યા તો કે વન વિશેનો પરિચય યાની કે જંગલોની અંદર તો કે જંગલની અંદર સૌથી પહેલા જંગલની વ્યાખ્યા, ત્યારબાદ આપણે જોયું અક્ષત વૃક્ષો, ત્યારબાદ જંગલોના પ્રકાર, વહીવટી દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ બંનેમાં 3 પ્રકાર જંગલોના, ત્યારબાદ આપણે જોયેલું નિર્વનીકરણની અસરો અને ત્યારબાદ આપણે જોયું વન સંરક્ષણ અંગેના ઉપાયો. હવે આ ભાગ શીખી લીધા પછી હવે આપણા માટે આવે છે વન્યજીવ સંસાધનો. તો જોઈ ગયા. હવે આવ્યું વન્યજીવ. વન્યજીવ એટલે આપણને યાદ આવવું જોઈએ કે પૃથ્વી ઉપર કેટલી બધી જાતિ અને પ્રજાતિના પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ આપણને જોવા મળે છે. ઘણી બધી પ્રજાતિઓના પ્રાણીઓ આપણને જોવા મળે. સમગ્ર વિશ્વની અંદર લગભગ 15 લાખ પ્રજાતિઓના આપણને અલગ અલગ પ્રકારના વન્યજીવો જોવા મળે છે. પ્રજાતિ એટલે પાછી વસ્તુ સમજાવો કે ભાઈ ઉંદર હોય તો એની અંદર એ ઉંદર હોય કે ઉંદરડી હોય કે સફેદ ઉંદર હોય કે કાળો ઉંદર હોય તો પ્રજાતિ એક જ કહેવાય. પોપટ તો પોપટ ગમે તેટલા કલરના હોય તો પોપટ એ એક જ પ્રજાતિ કહેવાય. અજગર તો એ એક જ પ્રજાતિ કહેવાય. સાપ તો કે એક જ પ્રજાતિ કહેવાય. સિંહ તો સિંહ પછી ગમે તેવા સિંહ હોય, ડાલામથા હોય કે પેલા હોય, એશિયન હોય, આફ્રિકન હોય કે ગમે તે, પણ એક જ પ્રજાતિ કહેવાય. આવી 15 લાખ પ્રજાતિઓ સમગ્ર વિશ્વની અંદર નોંધાય. એમાંથી 81-52 પ્રજાતિઓ જે છે એ આપણને ભારતમાં જોવા મળે. ભારતની અંદર અલગ અલગ પ્રદેશો, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રજાતિના પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ આપણને જોવા મળે. દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુઓ હોય, દરેક જગ્યાએ સરખી વસ્તુ હોતી નથી. સપોઝ આપણે હિમાલયની અંદર જોઈએ તો હિમાલયની અંદર આવતા હિમદીપડા તો એ માત્ર હિમાલયમાં આપણને જોવા મળે. તો એ હિમદીપડાઓ જે છે એ આપણે અહીંયા ગીરના જંગલોની અંદર જોવા ન મળે, કારણ કે એ ત્યાંના વાતાવરણને અનુકૂળ આવી ગયા હોય. આપણા જે દીપડાઓ છે આપણા દીપડાઓ ત્યાં આગળ ન ચાલે. કશ્મીરી મૃગ છે તો કશ્મીરી મૃગ એટલે સ્પેશિયલી આપણને ત્યાં આગળ જ જોવા મળે. તો એ કશ્મીરી મૃગ જે છે એ કશ્મીરી મૃગ અહીંયા આગળ ન રહી શકે. એનું રીઝન એવું છે કે કશ્મીરી ત્યાં આગળ શું છે તો કે ત્યાં આગળ એકદમ ઠંડીનું પ્રમાણ વધારે છે. તો અહીંયા આગળ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત જે છે એ 12મા સ્થાન ઉપર છે. તો અહીંયા આગળ આ જે બે પ્રશ્નો જે છે 81, 52 અને 15 લાખ જેટલી પ્રજાતિઓ આ ધોરણ 9માં પણ આપણે આવતી હતી, ત્યાં આગળ પણ આપણે જોયું હતું.
ભારતની અંદર ભારત એક એવું રાષ્ટ્ર છે જેની અંદર એશિયા, યુરોપ અને આફ્રિકાની ત્રણેય પ્રકારના વન્યજીવો આપણને જોવા મળે. એશિયાની અંદર જે વસ્તુ જોવા મળે, યુરોપમાં અને આફ્રિકાની અંદર જે વસ્તુ આપણને જોવા મળે, જેવા વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓ જે આપણને જોવા મળતા હોય એ દરેક આપણને ભારતમાં જોવા મળે. યાની કે આ ત્રણનો સંગમ એટલે કોણ? તો કે ભારત. હિમાલયમાં ઊંચાઈ ઉપર હિમદીપડો અને શીત વનોમાં સ્પેશિયલી લાલ પાંડા જોવા મળે છે. આ ખાસ એમસીક્યુમાં પૂછાયો પ્રશ્ન. શીત વનોમાં, હિમાલયના શીત વનોમાં યાની કે ઠંડા પ્રદેશોમાં આપણને શું જોવા મળે છે? તો કે લાલ પાંડા જોવા મળે છે. એ લાલ પાંડા હાલ કેવી અવસ્થામાં છે? તો કે એ એકદમ મૃતપાય અવસ્થામાં છે. એટલે એક પ્રકારનો લુપ્ત થતો વન્યજીવ છે લાલ પાંડા. દુનિયામાં ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ બંને કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં આગળ સ્પેશિયલી વાઘ અને સિંહ બંને કુદરતી અવસ્થામાં હરતા ફરતા જોવા મળે. મધ્યપ્રદેશની અંદર આપણે જોઈએ તો મધ્યપ્રદેશની અંદર વાઘ આપણને જોવા મળે. જ્યારે ગિરના જંગલોમાં આગળ આપણે જઈએ તો ત્યાં આગળ આપણને એશિયાટિક લાયન યાની કે સિંહ ખુલ્લા વિહરતા જોવા મળે. તો ભારત જ એક એવો દેશ કે જ્યાં આગળ બંને વસ્તુઓ સિંહ અને વાઘ એ કુદરતી અવસ્થામાં ખુલ્લા વિહરતા જોવા મળે છે. પહેલાંનો સમય હતો ત્યારે અહીંયા આગળ આપણે જે કહીએ છીએ ઈડર જેવા વિસ્તારોની અંદર, પંચમહાલ જેવા વિસ્તારોની અંદર વાઘ આપણને જોવા મળતા હતા. પણ હવે ગુજરાતમાંથી એ વાઘ લુપ્ત થઈ ગયા છે. સાથે સાથે રાજસ્થાનનું કેવલાદેવ, સાથે સાથે ભરતપુર, કેવલાદેવ અને ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અહીંયા આગળ ગુજરાતની અંદર આવેલું નળ સરોવરમાં યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. તો આ સ્પેશિયલી એવી જગ્યાઓ છે, આપણે બધાને ખબર છે નળ સરોવર ઉપર ફ્લેમિંગો જે સ્પેશિયલી શું થાય તો કે ઓસ્ટ્રેલિયાથી એ પક્ષીઓ ઉડી અને શિયાળાની અંદર સ્પેશિયલી એ લોકો અહીંયા આગળ શિયાળો ગાળવા માટે આવે છે. તો આવી દરેક વસ્તુઓ માટે ભારત ખૂબ જ જાણીતું છે. અને લાસ્ટમાં તમને કીધેલું છે દક્ષિણના ગીચ વર્ષા વનોમાં રાજનાગ જોવા મળે છે. તો આ પ્રશ્ન પણ તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં તમને એમસીક્યુમાં આપેલો હશે કે રાજનાગ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે દક્ષિણના ગીચ વર્ષા વનોમાં. તો મિત્રો અહીંયા આગળ હવે આપણે જે વાત કરવાના છીએ એ વન્ય જીવન વિશેની વાતો છે. તો આજ આ લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે વન સંરક્ષણ માટેના ઉપાયો યાની કે જંગલોને બચાવવા હોય તો જંગલોને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ અને કેવા પ્રયાસો કરી શકીએ. સાથે સાથે ભારતમાં ટોટલ કેટલા વન્યજીવોની પ્રજાતિ જોવા મળે તો કે 81-52, સમગ્ર વિશ્વમાં કેટલી તો કે 15 લાખ કરતાં વધારે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું તો કે 12. ભારતની અંદર કયા દેશ જે છે એમના પ્રાણીઓ આપણને જોવા મળે તો કે અહીંયા આગળ યુરોપ, એશિયા અને આફ્રિકા એવા ખંડના પ્રાણીઓ આપણને અહીંયા આગળ જોવા મળે. સાથે સાથે હિમાલયોના શીત વનોમાં આપણને શું જોવા મળે તો કે લાલ પાંડા, રાજનાગ ક્યાં જોવા મળે તો કે આપણે જોયું કે દક્ષિણના ગીચ વર્ષા વનોમાં યાની કે એકદમ ગીચ છે આ વિસ્તાર, એ વિસ્તારની અંદર આપણને રાજનાગ જોવા મળે. યાયાવર પક્ષીઓ ગુજરાતમાં કઈ જગ્યાએ શિયાળો ગાળવા માટે આવે તો કે નળ સરોવર, અને રાજસ્થાનમાં કઈ જગ્યાએ તો કે ભરતપુર અને કેવલાદેવ. આ બંને જગ્યાએ કયા પક્ષીઓ તો કે ફ્લેમિંગો. તો આ વાત આપણે આ લેક્ચરની અંદર કરી. તો સ્પેશિયલી આ પાઠ માટે આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.